ચૈતર વસાવાનો પાપનો ઘડો કોના હાથમાં? જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવા ઉપર ટોટલ 20 થી પણ વધારે કેસો થઈ ગયેલા છે. ચૈતર વસાવા ખુદ જિમ્મેદાર છે. ચૈતર વસાવાના પાપનો ઘડો કોના હાથમાં છે અત્યારે? તમને બધા લોકોના વિડીયોની અંદર હું બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ હું લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવા આદિવાસી સમાજના એક એવા નેતા છે કે જેને સૌ લોકો પ્રેમ કરી રહ્યા છે. ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે હંમેશા લડતા આવ્યા છે, હંમેશા કામ કરતા આવ્યા છે. પરંતુ આ વખતે ચૈતર વસાવાનો પાપનો ઘડો કોના હાથમાં છે તમે બધા લોકો જાણો છો? ન જાણતા હોય તો વિડીયોની અંદર બસ બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો બને એટલો શેર કરી નાખજો, કારણ કે ચૈતર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ હું લાવતો રહેવાનો છું. જે આ વાત કીધો તમે બધા લોકો જાણતા છો કે આદિવાસી સમાજના ટાઈગર નેતા ચૈતર વસાવા હાલ જેલની અંદર બંધ છે. પરંતુ તમને બધા લોકોને એ ખબર છે કે આ ચૈતર વસાવાનો પાપનો ઘોડો છે કોના હાથમાં? જે આ મિત્રો વાત કીધો ચૈતર વસાવાનો પાપનો ઘોડો ખુદ ચૈતર વસાવાના હાથમાં છે. ચૈતર વસાવો ભાજપમાં જોડાઈ જાય એટલે ઓલરેડી ચૈતર વસાવાના બધા પાપના ઘડાની અંદર જે પણ બધા પાપ છે એ બધા ઓલરેડી ધોવાઈ જશે. અને વોશિંગ મશીનની અંદર જેમ કપડા ધોવાય એમ ચૈતર વસાવાના પાપ ધોવાઈ જશે અને ચૈતર વસાવો જેલમાંથી બહાર આવી જશે. ચૈતર વસાવાનો પાપનો ઘોડો ખુદ પોતાના હાથમાં છે. બસ ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવાની જરૂર છે. હાલ મિત્રો વાત કીધો ચૈતર વસાવાને ભાજપમાં લેવા માટે અત્યારે ઘણા બધા ભાજપના નેતાઓ મિત્રો કામ કરી રહ્યા છે. જેમાંથી ચૈતર વસાવા જેલમાં રહી રહ્યા છે ને, એનું સૌથી મોટું કારણ તો મને લાગે છે કે ભાજપમાં જોડાવા માટે છે. ચૈતર વસાવા અત્યારે ભાજપમાં જોડાઈ જાય ને તો અત્યારે ચૈતર વસાવાના બધા પાપ ધોવાઈ જાય. ચૈતર વસાવા પણ આદિવાસી સમાજ માટે હંમેશા ક્યાંક ને ક્યાંક આગળ આવીને ઉભા રહે, બોલતા થઈ ગયા છે. પરંતુ ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે આટલું બધું સારું એવું કામ કરે છે, છતાં ચૈતર વસાવા સાથે જેવું થઈ રહ્યું છે મને નથી લાગતું કે આવું થવું જોઈએ. આદિવાસી સમાજના લોકો એક થાવ ચૈતર વસાવા માટે સભાઓ તો થઈ રહી છે, પરંતુ ચૈતર વસાવા સપોર્ટની જરૂર છે. આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, કારણ કે ચૈતર વસાવાના પલે પલના અપડેટો હું તમારા માટે લાવવાનો છું. ચૈતર વસાવા માટે આપણે સવાલો ઉઠાવવાના છે, ચૈતર વસાવા માટે આપણે વિડીયો બનાવવાના છે. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમારું શું માનવું છે કે ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવું જોઈએ કે નહીં? જે પણ રાય હોય કમેન્ટ કરી દેજો, ફોલો કરી નાખજો. ધન્યવાદ.